નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર મોતાલી ગામના પાટિયા પાસે ભરૂચ તરફ જતી ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદી અંકલેશ્વર તરફના રોડ ઉપર આવી જતા એક ટ્રક સાથે ભટકાતા ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જનાર ટ્રકને પણ ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માતમાં અન્ય એક ટ્રક હાઈવેની નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી। મધ્યપ્રદેશના 29 વર્ષીય ટ્રક ચાલક રાજેશ ગંગા સાહુ ટ્રકમાં દહેજથી ઈંટ બનાવવા માટેની રાખ ભરીને સુરત જઈ રહ્યા હતા। તેઓ અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર મોતાલી ગામના પાટિયા પાસેના અમરાવતી નદીનો બ્રિજ પસાર કરી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ભરૂચ તરફ પૂરપાટ ઝડપે જતી ટ્રકના સુરેશ નામના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક બંને હાઈવે વચ્ચેનું ડિવાઈડર કૂદી અંકલેશ્વર તરફના રોડ ઉપર આવી ટ્રક સાથે ભટકાઈ હતી। તે દરમિયાન રાજેશ સાહુની ટ્રક પાછળ આવતી ટ્રક પણ હાઈવેની નીચે ઉતરી પલટી મારી ગઈ હતી। આ અકસ્માતની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રક ચાલક રાજેશ સાહુને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ અકસ્માતમાં ડિવાઈડર કૂદીને આવેલ ટ્રક ચાલકને પણ ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। બે ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।